નમસ્તે દોસ્તો, હું છું ગાયત્રી અને આપ જોઈ રહ્યા છો ગાયત્રી સ્પીક્સ. ગઈ રાતથી લઈને અત્યાર સુધી દુનિયામાં એવી વાતો થઈ છે જે સીધી ન માત્ર દુનિયા પરંતુ ઇન્ડિવિજ્યુઅલી આપણા બધા ઉપર પ્રભાવ પાડે છે. એવી જ ન્યૂઝ સ્ટોરીઝ હું તમારા માટે લાવું છું, જેથી આપ આપની લાઈફથી રિલેટેડ દરેક ડિસિઝન્સને સમજીને અને ઇન્ફોર્મ તરીકે લો. આગળ વધી આપણી આજની સ્ટોરીઝ ઉપર. ટ્રમ્પે નેતન્યાહુને લગાવી ભયાનક ઝાટકણી. કહ્યું, હું ના હોત તો તું અત્યાર સુધી જેલમાં હોત. પૂરી દુનિયા ઇઝરાયલથી નફરત કરી રહી છે. ન્યૂ મેક્સિકોની ન્યુક્લિયર લેબથી મિસિંગ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ મેલિસા કાસિયાઝની બોડી અને ગન જંગલમાં મળી. મિસિંગ સાયન્ટિસ્ટ મિસ્ટ્રી વધુ ઘેરી બની. ફ્લોરિડા સરકારે ઓપન એઆઈના સેમ ઓલ્ટમેન્ટ પર ઠોક્યો કેસ. ચેટ જીપીટીથી બાળકોમાં હિંસા અને સુસાઇડ વધવાનો આરોપ. અમદાવાદમાં શરૂ થવા જઈ રહી છે પહેલી વર્લ્ડ યોગાથન ચેમ્પિયનશિપ, જેમાં ટીમ યુએસઓની એન્ટ્રી. ચાલો સીધા ચાલીએ પહેલી વાત ઉપર. વેસ્ટ એશિયાના યુદ્ધ મેદાનથી પડદા પાછળ ચાલી રહેલી પોલિટિક્સનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ પબ્લિકમાં કહી રહ્યા છે કે ઈરાન સાથે વાતચીત તેજીથી ચાલી રહી છે અને આવતા અઠવાડિયા સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવાનો એમઓયુ તૈયાર થઈ જશે. પરંતુ પડદા પાછળ ટ્રમ્પનો ગુસ્સો ફૂટી પડ્યો છે. રિપોર્ટ્સના પ્રમાણે ઇઝરાયલ દ્વારા લેબેનન પર સતત કરવામાં આવી રહેલા હુમલાઓથી નારાજ થઈને ટ્રમ્પે ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર બેન્જામિન નેતન્યાહુને કોલ ઉપર સતત આકરી ઝાટકણી કાઢી છે અને સાફ કહ્યું છે કે તેમને કારણે દુનિયાભરમાં ઇઝરાયલ માટે બચેલો કુચેલો સપોર્ટ પણ ખતમ થઈ રહ્યો છે. ન્યૂઝ રિપોર્ટનું માનીએ તો ટ્રમ્પે કહ્યું કે તું પૂરી રીતે પાગલ થઈ ગયો છે. જો હું ના હોત તો અત્યાર સુધી જેલમાં હોત. હું તારો જીવ બચાવી રહ્યો છું અને તારા આ હુમલાની કારણે આજે દુનિયા ઇઝરાયલથી નફરત કરી રહી છે. પબ્લિકલી ટ્રમ્પે વાત કરતા સાફ કર્યું છે કે તેમણે નેતન્યાહુ અને હિઝબુલ્લા બંને સાથે વાત કરી છે અને લેબેનનમાં શૂટિંગ જલ્દીથી રોકાશે. તેમણે સાફ કર્યું કે બેરૂતમાં કોઈ અમેરિકન ફોર્સ નથી જઈ રહી અને જે રસ્તામાં છે તેમને પાછા વાળી દેવામાં આવ્યા છે. જ્યારે તેમને વધતા ક્રૂડ ઓઇલની કિંમત ઉપર પૂછવામાં આવ્યું તો ટ્રમ્પે બે ટૂંક જવાબ આપ્યો છે. જો ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને રોકવો હોય તો અમેરિકન જનતા ગેસ માટે થોડા વધુ પૈસા આપવા તૈયાર છે. પરંતુ આ પૂરી વાતચીત વચ્ચે ઈરાનનો સ્ટેન્ડ બિલકુલ બદલાઈ ગયો છે. તસ્નીમ ન્યૂઝ એજન્સીના પ્રમાણે લેબેનન અને ગાઝામાં ઇઝરાયલના વધતા હુમલાઓના જવાબમાં ઈરાને અત્યારે મીડિયેટર્સ દ્વારા ચાલી રહેલી ટેક્સ્ટ અને મેસેજીસના એક્સચેન્જને પૂરી રીતે રોકી દીધી છે. ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સે સ્ટેટ ટીવી પર સાફ ચેતવણી આપી છે કે લેબેનન અને ગાઝામાં નિયમ તોડવાનો સીધો મતલબ છે ડિરેક્ટ વોર. ઈરાને સાફ કર્યું છે કે તેઓ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને પૂરી રીતે બ્લોક રાખશે અને પોતાના સાથી હુતી રિબેલ્સ સાથે મળીને રેડ સીના એન્ટ્રન્સ પર બબલ મંડાબ સ્ટ્રેટ નવા ફ્રન્ટને એક્ટિવ કરશે, જેનાથી સાઉદી અરેબિયાનો ઓઇલ એક્સપોર્ટ પૂરી રીતે ઠપ થઈ શકે છે. આ ખતરાની અસર દેખાવાની પણ શરૂ થઈ ગઈ છે, કારણ કે યુકે એમટીઓએ ઈરાક પાસે એક કાર્ગો વેસલ પર અજાણ્યા પ્રોજેક્ટાઇલથી મોટો ધમાકો રિપોર્ટ કર્યો છે. ટ્રમ્પે અત્યારે સાફ કર્યું છે કે તેઓ ઈરાન પર બોમ્બિંગ શરૂ નથી કરી રહ્યા, પણ અમેરિકન નેવલ બ્લોકેડ જારી રહેશે. દોસ્તો, ટ્રમ્પનો નેતન્યાહુ પર આ ગુસ્સો સાબિત કરે છે કે વેસ્ટ એશિયામાં ચાલી રહેલો સીઝફાયર આ વખતે આખરી શ્વાસ લઈ રહ્યો છે. ટ્રમ્પ એક તરફ શાંતિની ક્રેડિટ લેવા માંગે છે, પણ નેતન્યાહુ પોતાના પોલિટિકલ સર્વાઇવલ માટે લેબેનનની અંદર ઘૂસતા જઈ રહ્યા છે. ઈરાનનું મીડિયેટર્સ સાથે વાતચીત રોકવી અને ડિરેક્ટ વોરની ધમકી આપવી એ સાફ ઇશારો કરે છે કે હાલત હવે ડિપ્લોમેટિક કંટ્રોલથી બહાર જઈ ચૂકી છે. જો બોબલ મંડાબ સ્ટ્રેટને હુતીઝે પૂરી રીતે બ્લોક કરી દીધી તો દુનિયાભરમાં તેલનું એવું સંકટ પેદા થશે જેનાથી મોંઘવારી આસમાન આંબી જશે. ટ્રમ્પનું આ બયાન કે જો લોકો મોંઘું પેટ્રોલ લેવા તૈયાર છે, અસલમાં એમની મજબૂરી છે, કારણ કે બંને તરફથી ફસાઈ ચૂક્યા છે. આવતા થોડા દિવસ આ પૂરા યુદ્ધની કિસ્મત નક્કી કરશે. અમેરિકાની સૌથી ટોપ સિક્રેટ નેશનલ સિક્યોરિટી ફેસિલિટીથી જોડાયેલી એક ડરામણી અને રહસ્યમય ખબર સામે આવી છે. ન્યૂ મેક્સિકોના લોસ આલમોસ નેશનલ લેબોરેટરી, જ્યાં વર્લ્ડ વોર II દરમિયાન દુનિયાનો પહેલો એટોમિક બોમ્બ બનાવવામાં આવ્યો હતો, ત્યાં કામ કરવાવાળી 54 યર્સની મિસિંગ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ મેલિસા કાસિયાઝની બોડી 1 વર્ષ પછી કાર્સન નેશનલ ફોરેસ્ટમાંથી મળી આવી છે. મેલિસા છેલ્લા વર્ષે 26 જૂન 2025 વિના કોઈ સુરાગના મિસિંગ હતા અને ન્યૂ મેક્સિકો સ્ટેટ પોલીસને મંડેના રોજ તેમની રિમેન્સ અને તેમની પાસે પડેલી એક હેન્ડગનને પોઝિટિવલી આઈડેન્ટિફાઈ કરી છે. મેલિસાના ગાયબ થવાની કહાની કોઈ થ્રિલર મૂવી જેવી છે. તેમણે ગાયબ થવાવાળા દિવસે પોતાના ફોન્સનો બધો જ ડેટા ડિલીટ કર્યો,
પોતાનું આઈડી કાર્ડ અને પરિવાર ઘરમાં છોડ્યો અને પોતાના પતિ માર્ક, જે ખુદ એ જ લેબમાં કામ કરે છે, તેમને ફેસિલિટી ઉપર ડ્રોપ કર્યા. તેમણે પોતાની દીકરી સિયેરાને કહ્યું કે તેઓ પોતાનું લેબ બેજ ઘરે ભૂલી ગયા છે અને વર્ક ફ્રોમ હોમ કરશે. જેના પછી તેઓ રસ્તા ઉપર એકલા પગપાળા ચાલતા સર્વેલન્સ કેમેરામાં દેખાયા અને પછી ક્યારેય પાછા ના આવ્યા. જે જગ્યાએ તેમની બોડી મળી ત્યાં ફોરેસ્ટ સર્વિસના લોકો છેલ્લા ડિસેમ્બરથી કામ કરી રહ્યા હતા, પણ તેમને કંઈ ન મળ્યું અને હવે અચાનક એક હાઇકરને તેમની બોડી અને ગન મળી છે. પોલીસ હજી તેમની મોતની કારણ અને ડેટની તપાસ કરી રહી છે. મેલિસા એકલા નથી. પાછલા થોડા વર્ષોમાં અમેરિકાના ડિફેન્સ અને ન્યુક્લિયર પ્રોગ્રામ્સથી જોડાયેલા 4 મોટા એક્સપર્ટ્સની અચાનક મોત કે ડિસઅપિયરન્સીસ થઈ છે. મેલિસાથી ઠીક 7 અઠવાડિયા પહેલા એ જ લેબના 79 યર્સના જૂના એમ્પ્લોયી એન્થોની પગપાળા ઘરથી નીકળ્યા અને ગાયબ થઈ ગયા. ઓગસ્ટ 2025માં આલ્બુક્યુરેકના એક મેજર ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર સ્ટીવન ગાર્સિયા એ પણ એક ગન લઈને નીકળ્યા અને ગાયબ થઈ ગયા. આ સિલસિલો 2023માં નાસાના જીપીએલ સાયન્ટિસ્ટ માઇકલ ડેવિડ હિક્સની મોતથી શરૂ થયો હતો, જેના પછી એરોસ્પેસ એન્જિનિયર મોનિકા રેઝે ફોરેસ્ટમાં પગપાળા ચાલતા ગાયબ થઈ ગયા. સૌથી મોટો મામલો રિટાયર્ડ એરફોર્સ મેજર જનરલ વિલિયમ નીલ મેકકાસ્લેન્ડનો છે, જે પેન્ટેગનના એડવાન્સ્ડ એરોસ્પેસ રિસર્ચના હેડ હતા. તેઓ પણ ફેબ્રુઆરીથી પોતાનો ફોન અને ગ્લાસીસ ઘરે છોડીને ગાયબ છે અને FBI તેમને શોધી રહી છે. આમાંથી કેટલાય સાયન્ટિસ્ટનો કનેક્શન UFO રિસર્ચથી પણ બતાવવામાં આવી રહ્યો છે, જેમાં 2024માં વિસ્લર બ્લોઅર મેથ્યુ જેમ્સ સલવિલિવનની સડન ડેથ પણ શામિલ છે. દોસ્તો, દુનિયાની સૌથી મોટી પાવરફુલ ન્યુક્લિયર રિસર્ચ લેબના એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ અને ટોપ જનરલ્સનું આ રીતે એક જ પેટર્ન ઉપર ગાયબ થવું કોઈ ઇત્તેફાક ના હોઈ શકે. ફોન્સનો ડેટા ડિલીટ કરવો, વેલિડ આઈડીઝને ઘરે છોડવા અને પગપાળા નીકળી જવું અને પછી ફોરેસ્ટમાં રિમેન્સનું મળવું એ સાફ ઇશારો કરે છે કે આ નેશનલ સિક્યોરિટી ફેસિલિટીઝની અંદર પડદા પાછળ કંઈક એવું ચાલી રહ્યું છે જેને છુપાવવા માટે મોટા લેવલ ઉપર કામ થઈ રહ્યું છે. MITના ફ્યુઝન સાયન્ટિસ્ટ ન્યુનો અને કાલ્ટેકના એસ્ટ્રોફિઝિસ્ટ કાર્લ ગ્રિલમેરિયનનું એમના ઘરોમાં ખૂન થવું અને આ બધાનું UFO રિસર્ચથી જોડાયેલું હોવું આ સાજિશને વધુ ઊંડી બનાવી દે છે. FBIનું આમાં સામેલ થવું સાબિત કરે છે કે મામલો સિર્ફ નોર્મલ સુસાઇડ કે મિસિંગ કેસનો નથી, પરંતુ અમેરિકાના સ્ટેટ સિક્રેટ્સ અને ટોપ સાયન્ટિસ્ટની સુરક્ષા ઉપર એક બહુ મોટો સવાલ ઊભો થઈ ચૂક્યો છે. જ્યાં સુધી આ મામલાના મૂળ સુધી નથી જવાતું, ત્યાં સુધી ઓવરઓલ આ મામલો શાયદ મેજર સિક્યોરિટી રિસ્ક પણ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના દબદબા અને તેના અસરને લઈને ફ્લોરિડાથી આ વખતની સૌથી મોટી લીગલ ખબર આવી રહી છે. ફ્લોરિડાના એટોર્ની જનરલ જેમ્સ ઉથમીરે ટેક ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા નામ ઓપન AI અને તેમના CEO સેમ ઓલ્ટમેનના વિરુદ્ધ કોર્ટમાં લોસૂટ ફાઇલ કરી દીધો છે. ફ્લોરિડા દુનિયાનો પહેલો એવો સ્ટેટ બની ગયો છે જેણે ઓપન AI પર સેફટીથી ઉપર પ્રોફિટને રાખવા, હિંસા વધારવા અને જનતાને નુકસાન પહોંચાડવાના આરોપમાં સીધો સિવિલ એક્શન લીધો છે. સરકારી કમ્પ્લેનમાં સાફ લખવામાં આવ્યું છે કે ઓપન AIની કામયાબી પાછળ જૂઠની એક મોટી જાળ છે અને તેમણે ફ્લોરિડિયન્સના પર્સનલ ડેટા અને તેમની સેફટી સાથે ખિલવાડ કરીને પોતાની માર્કેટ વેલ્યુને વધારી છે. એટોર્ની જનરલે સેમ ઓલ્ટમેનને પર્સનલી જિમ્મેદાર ઠેરાવ્યા છે અને કહ્યું છે કે તેમના લાપરવાહ રવૈયાએ લોકોના જીવને ખતરામાં નાખ્યો છે. આ લોસૂટમાં ઓપન AI પર 4 મોટા ટ્રેડ પ્રેક્ટિસીસના વાયોલેશન, લાપરવાહી અને જનતા માટે ખતરાના ચાર્જીસ લગાવવામાં આવ્યા છે. કેસમાં દાવો કર્યો છે કે ChatGPTની સિસ્ટમ યુઝર્સની અંદર એડિક્શન, દિમાગી કમજોરી, સુસાઇડ અને હિંસાને તેજીથી બઢાવો આપે છે. અહીં સુધી કે ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટી અને USFમાં થયેલા માસ શૂટિંગ્સ અને મર્ડર્સની પ્લાનિંગમાં પણ ChatGPTના યુઝનો જિક્ર કરવામાં આવ્યો છે. ઓપન AIએ આના પર દુઃખ જતાવીને બાળકો અને ટીનેજર્સની સેફટીથી પર સફાઈ આપી છે. તેમના સ્પોક્સપર્સને કહ્યું કે કોઈ બાળકને ખોવો એ સૌથી મોટું દુઃખ છે. AI એક પાવરફુલ ટેકનોલોજી છે અને અમે માઇનર્સની પ્રોટેક્શન માટે ઇન્ડસ્ટ્રી લીડિંગ પોલિસીઝ લાવી રહ્યા છીએ. તેમણે કહ્યું કે તેઓ ChatGPTની અંદર એજ પ્રિડિક્શન ટૂલ્સ અને માનસિક તણાવને ઓળખવાના નવા ફીચર્સ એડ કરી રહ્યા છે, જેથી વાતચીતને સંભાળી શકાય. ઓપન AIએ માસ શૂટિંગ્સના આરોપો પર કહ્યું કે ChatGPTએ માત્ર ઇન્ટરનેટ પર પબ્લિકલી અવેલેબલ ફેક્ચ્યુઅલ જાણકારી આપી હતી. તેમણે કોઈ ગેરકાનૂની એક્ટિવિટીઝને પ્રમોટ નથી કરી.
પરંતુ અત્યાર સુધી દુનિયાભરમાં કમસે કમ 7 એવા પરિવાર ઓપન એઆઈ પર કેસ કરી ચૂક્યા છે, જ્યાં તેમણે દિમાગી વહેમ કે સુસાઇડનું કારણ તેમના ચેટબોટને બતાવ્યું છે. દોસ્તો, ફ્લોરિડા સરકારનું આ પગલું એઆઈની દુનિયામાં એક બહુ મોટો બદલાવ છે. અત્યાર સુધી માત્ર મીડિયા કંપનીઝ કોપીરાઇટ માટે કેસ કરી રહી હતી, પણ આ પહેલી વાર છે જ્યારે એક સરકારે એક માણસના જીવના ખતરા અને દિમાગી બીમારીઓ માટે સેમ ઓલ્ટમેન પર પર્સનલી કેસ કર્યો છે. ચેટ જીપીટી ભલે એક ચમત્કાર લાગે, પણ આનું યુઝર્સને એડિક્ટ બનાવવું અને સેન્સિટિવ દિમાગને સુસાઇડ કે હિંસા તરફ ધકેલવું એક કડવું હકીકત છે. ઓપન એઆઈનું એ કહેવું છે કે તેઓ સેફ ટૂલ્સ બનાવી રહ્યા છે, તેમનો બચાવ છે. પરંતુ જ્યારે તેમનો ચેટબોટ માસ શૂટિંગ્સની પ્લાનિંગમાં યુઝ થઈ રહ્યો હોય તો આપ હાથ ઊંચા ના કરી શકો. મારા હિસાબથી જો ફ્લોરિડા આ કેસ જીતી જાય છે તો ઓપન એઆઈના બિઝનેસ અને સેમ ઓલ્ટમેનની પૂરી રેપ્યુટેશન ઉપર એક નવો સિકંજો કસાશે, જેનાથી એઆઈના નિયમો પૂરી દુનિયામાં હંમેશ માટે બદલાઈ શકે. હવે વાત કરીએ છીએ એક એવા રિપોર્ટની જે ભારતના ગૌરવ અને આપણી પ્રાચીન સંસ્કૃતિને દુનિયાના સૌથી મોટા સ્ટેજ ઉપર દેખાડવાની છે. આ અઠવાડિયે 4 જૂનથી 8 જૂન સુધી અમદાવાદમાં પહેલી વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ થવા જઈ રહી છે, જેમાં દુનિયાના 60થી વધુ દેશોના નેતા, ઓફિશિયલ્સ અને એથ્લેટ્સ સામેલ થવાના છે. આ ઐતિહાસિક કોમ્પિટિશન માટે અમેરિકાથી એક 11 મેમ્બરની ઓફિશિયલ ટીમ યુએસએ યોગા ડેલિગેશન ઇન્ડિયા માટે રવાના થઈ રહી છે, જે આ ચેમ્પિયનશિપમાં પોતાનો ડંકો વગાડશે. યુનાઇટેડ સ્ટેટ્સ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન અને યુનાઇટેડ સ્ટેટ્સ યોગા એસોસિએશને આ ટીમનું એલાન કર્યું છે, જેની લીડરશિપ યોગા એસોસિએશન યુએસએના પ્રેસિડેન્ટ બલવિંદર સિંહ કરી રહ્યા છે. આ ટીમના એથ્લેટ્સે એપ્રિલમાં કનેટિકટમાં થયેલા એક સોલિડ ટ્રાયલ્સને જીતીને નેશનલ ટીમમાં પોતાની જગ્યા બનાવી છે. હેરાનીની વાત એ છે કે આ ડેલિગેશનમાં 10 વર્ષના બાળકોથી લઈને 55 વર્ષ સુધીના સિનિયર્સ સામેલ છે, જે યુથ અને સિનિયર બંને કેટેગરીઝમાં હિસ્સો લેવાના છે. ઇન્ડિયા નીકળતા પહેલા આ પૂરી ટીમે ન્યુયોર્કમાં ભારતના કાઉન્સિલ જનરલની મુલાકાત લીધી હતી, જ્યાં ડેપ્યુટી કાઉન્સિલ જનરલ વિશાલ હર્ષે તેમને આ ગ્રાન્ડ ચેમ્પિયનશિપ માટે ખૂબ સારી શુભકામનાઓ આપી હતી. યોગાસને દુનિયાભરમાં એક ગ્લોબલી રેકગ્નાઇઝડ કોમ્પિટિટિવ સ્પોર્ટ બનાવવા માટે આ એક બહુ મોટો માઇલસ્ટોન માનવામાં આવી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં ટોટલ 7 ઓફિશિયલ કેટેગરીઝ રાખવામાં આવી છે, જેમાં આર્ટિસ્ટિક અને રિધમિક યોગા ડિવિઝન્સ પણ સામેલ છે. બધા એથ્લેટ્સને દુનિયાભરના ક્રાઇટેરિયા ઉપર જજ કરવામાં આવશે, જેમાં તેમની સ્ટ્રેન્થ, ફ્લેક્સિબિલિટી, બેલેન્સ, એન્ડ્યોરન્સ અને પ્રિસિઝનને જોવામાં આવશે. આ ટીમમાં ન્યૂ જર્સીના બર્ગન કાઉન્ટીના પ્રખ્યાત સર્ટિફાઈડ ઇન્સ્ટ્રક્ટર પ્રીતિ ધારીવાલ પણ સામેલ છે, જે પાછલા 2 દશકથી સિનિયર સિટીઝન્સને યોગા, મેડિટેશન અને લાફ્ટર યોગાના માત્ર દ્વારા એક હેલ્ધી લાઇફસ્ટાઇલ આપી રહ્યા છે. ખરેખર દોસ્તો, યોગા જે ક્યારેય ઋષિમુનિઓની સાધના હતી, તે આજે દુનિયાના સૌથી મોટા સ્પોર્ટ્સ સ્ટેજ ઉપર એક કોમ્પિટિટિવ ગેમ બની ચૂકી છે. આ દરેક ઇન્ડિયન માટે એક બહુ મોટી પ્રાઉડ મોમેન્ટ છે. અમેરિકાથી 10 સાલના બાળકો અને 55 વર્ષના સિનિયર્સની એક સાથે ટીમ યુએસએ બનીને અમદાવાદ જવું એ સાબિત કરે છે કે યોગા હવે સરહદો અને ઉંમરના બંધનથી બહુ ઉપર ઉઠી ચૂક્યો છે. પ્રીતિ ધારીવાલ, જેમને ન્યૂ જર્સીમાં લોકો તેમના કામથી જાણે છે, તેમનું આ ટીમમાં હોવું એ ડેલિગેશનને વધુ મજબૂત બનાવે છે. 60 દેશોનું ભારતની ધરતી ઉપર જઈને આ ચેમ્પિયનશિપમાં ભાગ લેવો એ આપણા કલ્ચરલ પાવરનો સૌથી મોટો સબૂત છે. ટીમ યુએસએ અને બાકી બધા એથ્લેટ્સને મારા તરફથી ખૂબ સારી શુભકામનાઓ. આપને શું લાગે છે ફ્રેન્ડ્સ? શું ચેટ જીપીટી સાચે જ લોકોની મેન્ટલ હેલ્થ ખરાબ કરી રહ્યું છે? આપની વાત કમેન્ટમાં જરૂરથી બતાવજો. વિડીયોને લાઇક કરજો, દોસ્તો સાથે શેર કરજો અને જોડાયેલા રહેજો આગળની વાત માટે. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ ગુડ બાય.